આજે મેં વિચાર્યું પણ નતું કે આ બધું લેવા માટે મારે સેટ મહુવા જવું પડશે. લોક ચાલુ કર્યો હવાર મને એક પારથી ગોવિંદભાઈની ગાડી ચાલુ થતી નથી. ફાઇનલી ગોવિંદભાઈની ગાડી ચાલુ થઈ ગઈ ને ચોમાસું આવે એટલે આવા નજારા જોવાની મજા કંઈક અલગ જ હોય છે. હું ઘણા સમયથી વિડીયો બનાવું પણ મારે 1000 ફોલોવર પૂરા થતા નથી. ફટાફટ 1000 ફોલોવર પૂરા કરાવું. અને ભાઈ ગોવિંદભાઈ ગાડી એટલી ભગાડીને ઘડીકમાં તો મહુવાનો બોર્ડ આવી ગયો. અરે ભાઈ સોરી આ તો મહુવાનો ગેટ આવી ગયો. અને ભાઈ મહુવાની અંદર આવી ગયા અને પેલા આવી ગયા આપણે કાપડની દુકાને કાપડ લેવા માટે. ગોવિંદભાઈને દફતર લેવાનું હતું એટલે માટે દફતર લેવા આવી ગયા અને ઘણો બધો સામાન પણ લેવાનો હતો. ને ભૂખ એવી લાગીને તમે વાત પૂછવામાં પછી મંગાવી લીધી ગુજરાતી થાળી. તો હાલો પછી મેં બાકાજીકી બોલાવી દીધી પેલા. અને ભાઈ મેન કામ તો આપણે દોરી લેવા આવ્યા હતા એટલા માટે ગોવિંદભાઈને ખાટલા ભરવાના હતા એટલા માટે દોરી લેવા પોગી ગયા. મહુવાની ચોકડી એટલે તમે વાત પૂછવામાં તમને રસ્તા પણ યાદ ન રહી. અને હા ભાઈ મહુવામાંથી મારા વિડીયો કોણ કોણ જોઈ ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરજો. મહુવામાંથી બહાર નીકળ્યા હતા તો અહીંયા તો ભાઈ ગાડીને થપ્પા લાગી ગયા. રાજુલામાં એક કામ પતાવીને આવી ગયા ભાઈ રાજુલાની ફેમસ લસ્સી પીવા માટે. કોણે ફેમસ લસ્સી પીધી ભાઈ. અને ભાઈ રાજુલાના રસ્તા એટલે તમે વાત પૂછો હાવ નીકળી ડસ્ટિંગ જ ઉડતી હોય. અને ભાઈ રાજુલામાં રસ્તા બને છે એટલા માટે સારું કામ છે ભાઈ. આ ગાડી લેવાનું મારું સપનું ક્યારે પૂરું થશે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી ફોલો કરી નાની એમથી કોમેન્ટ કરી અને ફોલો કરતા જાજો.